નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનાર 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ વડોદરા શહેરમાં શાંતિ ડોળાય નહીં તેના માટે વડોદરા શહેરના તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ તાકીદ નજરો સાથે પહેરો આપી રહી છે, ચેકિંગ કરી રહી છે। વાઘોડિયા ચેકપોસ્ટ પર બાપોદ પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ચેકપોસ્ટ પરથી પોસ્ટ પસાર થતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ કરવાનું મુખ્ય કારણ કોઈપણ નશીલો પદાર્થ લઈને કોઈપણ વ્યક્તિ વડોદરા શહેરમાં પ્રવેશ કરી શકે નહીં તેમજ બીજી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય નહીં તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરને આદેશનું ચુસ્તપણે પાલન કરતી વડોદરા શહેર બાપોદ પોલીસ આ દરમિયાન જેના ઉપર ન્યૂઝના સંવાદદાતા સાથે વાતચીત કરવામાં આવી હતી। આવો સાંભળીએ શું કહી રહ્યા છે પોલીસ અધિકારી। બ્યુરો રિપોર્ટ, ચેનલ પર ન્યૂઝ, વડોદરા। રિપોર્ટર વિજય મકવાણા સાથે વીરપાલ પરમાર। નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં હું સંવાદદાતા વિજય મકવાણા તમારી સમક્ષ હાલ આપણે આવ્યા છે વાઘોડિયા પોલીસ ચેકપોસ્ટ, વાઘોડિયા હાઈવે, જ્યાં આપણે દરેક પોલીસ કર્મી હાજર છે, તૈનાત છે, એક્શનમાં રહી છે, દરેક કરી રહ્યા છે। ગાડીમાં ગેરકાનૂની સામાન તો કોઈ હેરાફેરી ના થાય તે બદલ ચેકિંગ ચાલી રહી છે। આવનાર દિવસોમાં ચેકિંગ પરથી ઉજવણી આવી રહી છે, જેના લીધે કોઈ બાળક છે, મહિલા છે, તેમની સાથે અનિચ્છનીય બનાવ કે ઘટના કૃત્ય ના થાય તેની પોલીસ દરેક પોલીસ કર્મી અહીંયા કાયદાકીય રીતે એક્શન લઈ રહી છે। દરેક અવારનવાર જતા અજાણ્યા વ્યક્તિઓને કે મોટી ગાડી વાહનોને કોઈ ગેરકાનૂની પદાર્થ લઈને હેરાફેરી ના કરે કે નશીલા પદાર્થનું સેવન ના કરે તે માટે એમનું ચેક બી કરી રહ્યા છે, મોરાનું અને બીજી બધી રીતે, જેથી આપણે આવનાર દિવસોમાં સારી રીતે તહેવારની ઉજવણી કરી શકીએ। ધન્યવાદ છે અભી પોલીસને કે જે રાત્રે પણ આટલી મોડી રાત્રે પણ ડ્યુટી પર તૈનાત છે। દરેક પોલીસ ચેકપોસ્ટ પર, હાઈવે પર એમની સારી રીતે કાર્યગીરી બજાવે છે। ધન્યવાદ છે પોલીસ કર્મી। હાલમાં ખરું પછી તમે હાલમાં અહીંયા સાથે તૈનાત થઈ તમે અહીંયા કેટલા સ્ટાફ હશો? સાત પોલીસ સાથે બધી રીતે કાયદાકીય રીતે તમે ચેકઅપ કરી રાખો, ગેરકાનૂની પ્રવૃત્તિ થવું નથી। ધન્યવાદ।